હર હર મહાદેવ. આપણે જેટના ગંગાજીના ઘાટે ડૂબકી મારવાની. હવે ગંગાજીમાં તમે કચરો જોવો, આના લોકો કચરો કરે પછી એમ કે ગંગાજી સાફ નથી થતી. આમાં ગંગાજી સાફ થાય કોઈ દી ન થાય. ગંગાજીમાં કચરો જો હાર ને ફૂલ ને આ બધા જેન ત્યાં અહીંયા પધરાવે, આપણા પધરાવે. જો વિડીયોમાં દેખાય ફૂલ માળા જેન ફાવે એ ગંગાજીમાં નાખી દે. પછી કે આમાં ગંગાજી સાફ થાય. ગંગાજી સાફ ક્યાંથી થાય? મારવા જાય છે અટાણના ગંગાજીમાં. વિડીયોમાં જોજો, ગંગાજી ખાલી દેખાવમાં જ તે ઊંડા લાગે છે, પણ ગંગાજી એટલું પાણી ઊંડું નથી. જો આપણે ભાણભાઈ અંદર ગયા છે, જો ભાણભાઈ અંદર તરે છે. આપણા ભણભાઈ ઊંડું નથી ને રેડી. મહાદેવ આપણે જઈ ગંગાજીમાં નાવા. પાણી છે, એક ડૂબકી મારવાની, એક ડૂબકીમાં ખાતું લાગે. ભોળેનાથનું નામ લઈ એવું જવાનું. વિડીયો જોતા રહીજો. એક ડૂબકી સુધીનો ખેલ છે આ. રેડી મોટા ભાઈ? ભોળેનાથ પેલો ઠેકડો મારો ને ત્યાં લગી ટાઢું લાગે, પછી ટાઢું લાગતું નથી. પછી આમાં ગંગાજીમાં નાય રાખવાનું. જય ભોળેનાથ. હાલો આપણે આ કામ કરવાનું. ગંગાજીમાં નાય રાખવાનું. 15 દી છે હરિદ્વારમાં આપણે રોકાણા છે. રોજ 3-4 ટાઈમ નાવાનું. ભાણભાઈ થોડાક આગળ ઉતર્યો બરોબર. આપણે કાંઈ નહીં કરવાનું. ગંગાજી ઊંડા છે જ નહીં. અને તરતા ન આવડતું એની માટે જો આ ખાકડ બાંધેલી છે. આ ખાકડ પકડીને ડૂબકી મારવાની. જય ભોળેનાથ. બરોબર. આ ડૂબકી મારી રાખવાનું, નાય રાખવાનું. એટલે બીજું કાંઈ કામ ધંધો છે નહીં. તમને આ ગંગાજી દેખાય છે. આપણે ગંગાજીમાં જઈ અને દેખાડું કેટલું ઊંડું છે. ગંગાજીમાં પાણી ઊંડું છે જ નહીં. અડધે ઊંચી જાહો ત્યાં લગી કમર સુધીનું પાણી છે. તો વિડીયો જોતા રહ્યો. ઉભારીઓ પેલા હું બતાવી દઉં આપણા સબસ્ક્રાઈબરને. દેખાડજો આખી ગંગાજી નદી. ગંગાજી આખી નદી જોઈ લો. આપણે આગળથી ઠેકડો અહીંથી મારશું. દેખાડી દીધી બધે? હા, બતાવી દીધી. અંદર જઈશું, જોઈ લેજો ગંગાજી કેટલા ઊંડા છે. ભણોબા ચાલુ કરજો. ચાલુ છે? ઓકે ભણોબા? હા. આપણે ઠેકવા મારીને આવ્યા. જોયું તમે? બહુ આનંદ મળ્યો. ઊંડો જ નથી. બહુ મજા જ આવી રાખે. ફરી એકવાર આપણે વચ્ચે જાહું. વિડીયોમાં જોતા રહો. ઊંડું પાણી નથી.
એ ભોળેનાથ હા બસ ચાલુ જ છે ને ચાલુ ચાલુ મામા. એક દુઃખ ક્યાંય નહીં મળે હમ. એ ભોળેનાથ રેડી ભણું હા. ચાલો હવે આવતા વિડીયોમાં મળીએ એ ભોળેનાથ હર હર મહાદેવ. નાઈ નાઈને આપણે ઠેકા છે 2 કલાક છે આપણે ગંગાજીમાં નાહી છીએ અને આજે પાણી થોડુંક ઓછું છે તો વિડીયોના માધ્યમથી તમને ગંગાજી નદી દેખાડો વિડીયો જોતા રહો છો. આ બાટલો પડ્યો આની ઉપરના 3 પગથિયા સુધી પાણી હોય જે પાણી ઓછું છે ગંગાજીનું. આ ગંગાજીનો ઘાટ આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. અટાણના આપણે છીએ આ ગણેશ ઘાટ ઉપર જોઈ શકો છો. નાઈ નાઈને બહુ મજા કરી આપણે 2 કલાક છે અહીં નાહી જ છીએ તો શોર્ટમાં વિડીયો બનાવું છું તો વિડીયો જોતા રહો. હવે આપણે બહુ નાહ્યા છીએ અંદરનો આખો તમને નજારો દેખાડ્યો. હવે અહીંયા 2-4 ડૂબકી મારીને પછી આપણે નીકળશું. હર હર ગંગે જય ભોળેનાથ. આપણે 15 દિવસ છે આ જ કામ કરીએ છીએ ગંગાજીમાં નાહવાનું. જય ભોળેનાથ. ગંગાજીમાં એક ડૂબકી મારો ત્યાં લગી તમને કાઢું લાગે એક ડૂબકી મારી લ્યો એટલે તમને બહાર નીકળવાનું મન ન થાય અને કુદરતી આ પાણી ગંગાજળ તમે વર્ષો વર્ષ કેનમાં ભરીને રાખો તેથી ખરાબ નથી થતું. બિસ્લેરીની બોટલ હોય કે નળનું કે ડેમનું પાણી કે વરસાદનું પાણી ખરાબ થાય છે. આ ગંગાજી છે આની ઉપર તમને એટલી ખબર પડે ગંગાજીનું મહત્વ શું છે. ગંગાજી કોઈ 12 વર્ષે ખરાબ નથી થતા અને ભાગ્યશાળીને ગંગાજીમાં નાહવાનો મોકો મળે છે. તો હું છેલ્લા 15 દિવસ છે અહીંયા છું અને રોજ 7 થી 8 વાર નાહવા આવું છું. તો તમે જોઈ શકો છો પાણીનું તાણ કેટલું હશે. પાણી તમે જોઈ શકો હજી ઓછું છે હજી પાણી ફૂલ હોય આજે ઓછું છે અગર પાણી આ 3 પગથિયા સુધી તો ડૂબેલું હોય છે. અત્યારના પાણી ઓછું છે આઈનના ભાગે પાછું પાણી વધી જાય છે. આપણા ત્યાંના પગથિયા છે આ પાઇપ અત્યારના થોડુંક આ સફાઈના કારણે પાણી ઓછું કરેલું છે. હાકડ પકડે તે તરતા ન આવડતું એની માટે હાકડે રાખેલી છે. આ હાકડ પકડી જય ભોળેનાથ. જોઈ શકો છો 2 ફૂલ પડે છે. એક આ છે એક આ બાજુ બંને ભાગ પડે છે. 2 દીનો ટાઈમ છે 15 દી છા એટલે 14 દી છા હવે 2 દીનો ટાઈમ છે. 4 ધામ આપણા યાત્રિકો ગયા છે હવે 2 દીમાં આવી જશે અને પછી આપણે નીકળી જાવ. આપણે સતત આ 4 મહિનામાં 5મી વાર હરિદ્વારમાં આવ્યા છીએ તો આપણે જેવો કોઈ ભાગ્યશાળી માણસ હું કોઈને માનતો નથી. હજારો રૂપિયા ખર્ચ કરવા છતાં ગંગાજી ન મળે. અહીંયા 4 મહિનામાં 5મી વાર ગંગાજી એમાં છેલ્લા લાસ્ટ જે 15 દિવસ છે હરિદ્વારમાં હું નાહું છું. એક ડૂબકી હવે મારવાની છે. રેડી મોટા ભાઈ. જય ભોળેનાથ જય ગંગા. હવે આવા વિડીયો હું તમને દેખાડતો રહી. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો હું તમને બતાવતો રહી અને આ તમારા બધા ફ્રેન્ડની માટે એક છેલ્લો ઠેકડો. બહાર નીકળવાનું મન તો થતું જ નથી. એક ડૂબકી માર્યા પછી એમ જ થાય કે નાય જ રાખીએ. હાલો જય ભોળેનાથ. ચાલો સાહેબ અત્યારે આપણે છે ગણેશ ઘાટ. હવે આપણે સ્નાન પૂરું કરી લીધું છે. હવે રાતના નાવા આવશું 11-12 વાગે ત્યારે પ્રકાશ ઉજવાળું નથી હોતું તો વિડીયો નહીં બનાવી શકો. હવે આપણી પાસે છેલ્લા 2 દિવસ છે. 2 દિવસમાં 15 દિવસમાં 2-4 વિડીયો જ આપણે બનાવ્યા. ટાઈમ નથી મળી શક્યો
તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા દેવસ્થાન મારી યુટ્યુબના ચેનલમાં તમને દેવસ્થાન સિવાય કાંઈ જોવા નહીં મળે. અને આવા વિડીયો બનાવતો રહીશ. હર હર મહાદેવ, જય ગંગા. આ બધા વિડીયોમાં ફૂલનું આજની આરતીની તૈયારી કરે. મહાદેવનું મંદિર છે એ શણગાર છે. હમણાં સામુ મહાદેવનું મંદિર છે એ શણગાર થાય અટણના. આ ફૂલનું હાનના શણગાર આરતી માટે તૈયાર થાય છે. ચાલો આથી ઠેકડો ન માટા પાઇપ ઉપરથી ન માટા લાગે એવું હે. આવવાની મજા આવી ગઈ. અહીંયા થોડુંક ઊંડી નથી વધારે. આપણે અહીંથી જઈએ છીએ. આ જીવતા મારું ઠેકાણ. મહાદેવ. મજા જ આવી ગયા છે. આપણા મિત્ર છે કલ્પના ટ્રાવેલર, હરિદ્વારથી ગ્વાલિયર ડેલી સર્વિસ. તો કોઈને હરિદ્વારથી ગ્વાલિયર, આગ્રા, મથુરા જવું હોય તો આનો કોન્ટેક્ટ કરજો. સેફ પાર્કિંગ, કલ્પના ટ્રાવેલર્સ. અરે યાર તૂટો કુછ બોલ. ચાલો સાહેબ, નાવાની બહુ મજા આવી ગઈ. અનુભા તમારે ઠેકડો મારવાનો છે? ના માનન મારો. બે ડૂબકી તમારા ખાતર વધારે એમ લાગી ગઈ.